અત્યારે તો વરસાદ બંધ છે. આપણે જાગી ગયા છીએ, જાગીને નહીં ધોઈને ચા પાણી કરી લીધા છે, તૈયાર પણ થઈ ગયા છીએ અને સ્પ્રે બ્રે છાંટીને કપડાં બપડા ઉપર હવે આપણે જઈશું દુકાને અને દુકાને મારે થોડુંક કામ છે બધું આજે આપણે કમ્પ્લીટ કરીશું. ચાલો જઈએ દુકાને. તો મસ્ત મજાનો ઘર નીકળી ગયો છે. આપણે આવ્યા છીએ બહાર માલ લેવા માટે. હવે આપણે માલ લઈ લીધો છે એટલે દુકાને હવે જઈએ છીએ પરત. આપણે ફાઇનલી ફર્સ્ટ ફ્લોર પર રહેતા હતા તો આપણે હવે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેવા જતા રહ્યા છીએ. જે મોટો સામાન હતો શિફ્ટ કરવાનો તે પણ આપણે બધો શિફ્ટ કરી દીધો છે. તમે જોઈ શકો છો રૂમ એકદમ ખાલી, રસોડું જો કશો સામાન છે નહીં. અખવાડા હજુ છે એ તો હજુ રાખવાના ટેમ્પરરી થોડો ટાઈમ પછી હવે ભાડે આપવાનું છે. ભાડે સારા મળી જાય આપણે ભાડે પણ આપી દઈશું. હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેવા જતા રહ્યા છીએ. હવે ધીમે ધીમે આપણે વ્લોગ્સ તો આપણે શરૂ કર્યા છે. ધીમે ધીમે હું સારા વ્લોગ્સ ડેલી આપણે ટ્રાય કરીશું એટલે મૂકીશું. આપ સૌ લોકો જોતા રહેજો, એન્જોય કરતા રહેજો. થેન્ક યુ. આજે છે મારા ભાણાનો જન્મદિવસ. તો આજે આપણે ઘરે જમવાનું નથી બનાવવાના. અત્યારે આપણે હોટલમાં જવાના છીએ. અમારી એક પસંદગી કરેલી હોટલ છે એમાં આપણે આજે જમવા જઈશું અમે ફેમિલી. તો આજ તો જમવાનું બનાવવાનું નથી અને તમે જોઈ શકો છો આપણે ઘર તમે પહેલી વખત આ વિડીયોમાં જોશો. હજુ પછી વિડીયો આવશે જ આમાં. તમે જુઓ છો મોટો સામાન જે આપણો બધો ઉપર હતો એ બધું આપણે લાવી દીધું છે નીચે. આપણે રહેવા પણ આવી ગયા છીએ. અમારું રસોડું છે. અત્યારે દીવાબત્તી કરી દીધા છે. હવે આપણે દીવાબત્તી કરી દીધા છે. આરતી થઈ ગઈ છે. હવે આપણે દુકાને જઈશું, થોડું કામ કરીશું અને આ પડદાની પાઇપો લગાવેલી છે પણ એ પડદા બનાવવા આપવાના છે. લાવી દીધા છે પણ હજુ આપવાના બાકી છે આપણે. તો એ હવે આપણે આપી દઈશું એટલે એ પણ 1-2 દિવસમાં તૈયાર થઈ જશે. પછી પડદા પણ લાગી જશે. તો ચલો હવે જઈએ આપણે દુકાને. આપણે આવી ગયા છીએ દુકાને. બર્થડે બોય મારો ભાણો અત્યારે ગયો છે બહાર. એ આવે પછી આપણે હોટલમાં જઈએ. એમની બર્થડે બોયની આપણે રાહ જોઈએ છીએ. જોકે હજુ 7:30-8 વાગ્યા છે એટલે વાંધો નથી. સમયસર આપણે પહોંચી જઈશું મનપસંદ હોટલમાં મનપસંદ ખાવાનું ખાવા. ત્યાં સુધી આપણે આપણું જે કામ હતું હિસાબ કિતાબને વગેરે એ બધું પતાવી દીધું છે અને ઘરે જીઓ ઇન્ટરનેટ પણ આપણે લગાવી દીધું છે. વાઈફાઈ પહેલાં ઘરે નેટ નહોતું પકડાતું પણ એ જીઓ વાઈફાઈના કારણે અત્યારે ખૂબ જ સરસ નેટ પકડાય છે. અત્યારે અમે બધા વાપરીએ છીએ ઘરમાં. ખૂબ જ સરસ અનુભવ જીઓનો છે વાઈફાઈનો એટલે વાંધો નથી. બર્થડે બોય આવે પછી આપણે જઈએ જમવા. મારા બર્થડે બોય આવી ગયા છે તો હવે આપણે થોડી વારમાં હોટલ ઉપર જઈએ અને જમી લઈએ. આપણે જમવા જવાના હતા હોટલે પણ ઘરના સાથે બધા સાથે ચર્ચા કરી એટલે બધાએ આજે રવિવાર છે એટલે આજે ભીડ કદાચ હોઈ શકે એના કારણે. અને એ શું કહેવાય એટલી પ્રખ્યાત છે હોટલ કે ત્યાં ભીડ બહુ હોય છે એટલા માટે પછી નક્કી એવું કર્યું કે ઘરે જ લઈને જમી લઈએ. તો જમી લઈએ ને પછી ઘરે જ મનપસંદ વસ્તુઓ જે ખાવું હોય બધું પોતપોતાનું પસંદનું આપણે લાવી નાખીએ. કેમ કે પાર્સલમાં એટલી વાર નથી લાગતી એટલે વાંધો નહીં આવે. આપણું પાર્સલ સમયસર આપણને મળી જશે એટલે ઘરે જ જમવાનું બેટર રહેશે. એટલે આપણે હોટલમાંથી લઈને ઘરે જ જમી લઈએ.